નમસ્કાર દર્શક મિત્રો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તાજેતરમાં ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીની એક યાદી જાહેર કરી અને લોકસભાની ચૂંટણી માટે આ બધા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી। એમાં ગુજરાતની 26 લોકસભા બેઠકના મિશન માટે જે બે નેતાઓની પસંદગી કરવામાં આવી છે ચૂંટણી પ્રભારી તરીકે, એ બંને નેતાઓ CR પાટીલના રાજકીય હરીફો છે। આમ છતાં એમને આ વખતે લોકસભાની ચૂંટણીની અંદર મોટી જવાબદારી આપવામાં આવી છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તાજેતરની અંદર એક લિસ્ટ જાહેર કર્યું। એમાં ગુજરાતના બે નેતાઓને મોટું સ્થાન આપવામાં આવ્યું। લોકસભાની ચૂંટણી માટે પ્રભારી તરીકે એમને જાહેર કરવામાં આવ્યા। તો પંજાબ માટે વિજય રૂપાણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, એમનું નામ જાહેર કરવામાં આવ્યું અને દીવ અને દમણમાં પૂર્ણેશ મોદી કે જેઓ સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય છે, એમને દમણ દીવની ચૂંટણી પ્રભારીની જવાબદારી આપવામાં આવી અને એમની સાથે દુષ્યંત પટેલને પણ આ દમણ દીવની જવાબદારી આપવામાં આવી। વિજય રૂપાણી અને પૂર્ણેશ મોદી આ બંને એવા નેતાઓ છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલના રાજકીય હરીફ માનવામાં આવે છે। પૂર્ણેશભાઈ મોદી અને CR પાટીલનો એક જમાનો એવો હતો કે બંને ગુરુ ચેલા તરીકે ઓળખાતા હતા। CR પાટીલ ગુરુ અને પૂર્ણેશ મોદી ચેલા, એક ગુરુ શિષ્ય જેવો એમનો સંબંધ હતો અને પૂર્ણેશ મોદી 24 કલાક, એમ કહો તો ખોટું નહીં, કે 24 કલાક CR પાટીલ સાથે જોવા મળતા અને ગ્રાઉન્ડ લેવલે પૂર્ણેશ મોદી જબરજસ્ત કામ કરવા માટે પણ જાણીતા છે। એટલે ઘણા વર્ષો સુધી CRની સાથે રહ્યા, પરંતુ કોઈ કારણો પછી અણબનાવ થયો અને ત્યારથી પૂર્ણેશ મોદી અને CR પાટીલ એકબીજાના રાજકીય હરીફ તરીકે ઓળખવામાં આવે છે। બીજી તરફ આપણે વાત કરીએ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જ્યારે CR પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારથી થોડા સમય પછી જ વિજય રૂપાણી સાથે એમને અણબનાવ હતા એવી વાતો અનેક વખત સામે આવી હતી। વિજય રૂપાણી તો સ્ટેજ ઉપરથી ઘણી વખત એવું પણ બોલી દેતા હતા કે તમારે પૂછવું હોય તો CR પાટીલને પૂછો ને। હવે આ વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે 5 વર્ષ પસાર કરી શક્યા નહોતા અને એમણે 4 વર્ષ પૂરા થયા પછી એમણે વચ્ચેથી રાજીનામું આપી દેવું પડેલું। હવે પૂર્ણેશભાઈ મોદી જે છે એ દમણ અને દીવમાં ઘણા વખતથી પ્રભારી તરીકે કામ કરે છે, પરંતુ એમનું જે કામગીરી છે એ સંગઠનના પ્રભારી તરીકે તેઓ દમણ દીવમાં ઘણા સમયથી કામ કરે છે। હવે સંગઠનના પ્રભારી અને ચૂંટણી પ્રભારીમાં ફરક એટલો જ છે કે ચૂંટણી પ્રભારી જે હોય છે એ માત્ર ચૂંટણીના સમયગાળા પૂરતા જ મર્યાદિત હોય છે। એટલે હમણાં લોકસભા 2024ની ચૂંટણી છે, તો પૂર્ણેશભાઈ મોદીને દમણ દીવના ચૂંટણી પ્રભારી બનાવ્યા, તો જ્યાં સુધી લોકસભા 2024ની ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી પૂર્ણેશભાઈની ટોટલ જવાબદારી ચૂંટણીને લગતી દમણ દીવમાં રહેશે। એમની એ પછી જે છે એ સંગઠનના પ્રભારી તરીકેની તો જવાબદારી ચાલુ જ રહેશે, કારણ કે એ લાંબા સમય માટે હોય છે। પાર્ટી ધારે ત્યાં સુધી ઘણી વખત 3 વર્ષ અથવા 5 વર્ષ સુધી પણ પાર્ટી એક વિસ્તારની અંદર પ્રભારી તરીકેની જવાબદારી આપતી હોય છે। એટલે આ જે સંગઠનના પ્રભારી અને ચૂંટણી પ્રભારીની અંદર આટલો ફેરફાર છે। મતલબ કે હવે ચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક કરી એટલે આ વિજય રૂપાણી પંજાબમાં અને પૂર્ણેશભાઈ મોદી દમણ દીવની અંદર પોલિટિકલ મેનેજમેન્ટ હવે ખરેખર શરૂ કરશે અને બૂથ લેવલે કાર્યકરોમાં ઉત્સાહ આપવાના કે એવા બધા જે કામ છે એ હવે આ પૂર્ણેશ મોદી અને વિજય રૂપાણી કરશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।